लूंट तो तमे जोई हशे पण कदाच आवी चौंकावनारी लूंट तमे पहला क्यारेय नहीं जोई होय। एक डीआईजीपीनी नकली वर्दी धारण करी रचेली मायाजाळथी एक वेपारी पासेथी 14 लाखनी लूंट चलावी तो नकली डीजीआईपीनुं कार्ड देखाड़ी केवी रीते लूंट चलावी अने केवी रीते भांडो फूट्यो नकली डीआईजीपीनी असली लूंटनो आवो जोईए। एक नकली डीआईजीनी मायाजाळ। स्पेशियल 26 स्टाइल में लूंट चलावनार नकली डीआईजी अने तेनी गैंग सकंजामां। लोकोने लूंटवा आचर्यो फर्जीवाळो। नकली पोलीस बनी उड़ाव्या 14 लाख। देशनो सौथी मोटो धुतारो। बेखौफ बनी पोलीसनी नकली वर्दी पहरी चलावी लूंट। फूट्यो भांडो अने चौंकी उठी असली पोलीस। जी हाँ, एक एवो धुतारो सामे आव्यो छे जे लूंट चलावा माटे पहरी लीधी पोलीसनी नकली वर्दी अने एक बे नहीं पण वेपारी पासेथी 14 लाख रूपियानी लूंट चलावी। जो तमारे त्यां पण आवी रीते नकली पोलीस अधिकारी बनी कोई दरोड़ा पाडवा आव्या होय तो सावधान थई जजो। सावधानी नहीं वर्तो तो तमे पण आवा नकली पोलीस बनी बैठेल आवा धुताराओनो शिकार बनी शको छो। મહીસાગરનો આ કિસ્સો સાંભળી તમે પણ ચોંકી ઉઠશો, જ્યાં નકલી ડીઆઈજીની ઓળખ આપી વેપારી પાસેથી 14 લાખ રૂપિયાની લૂંટ ચલાવી। એક કરિયાણાના દુકાન અને ધીરધારનો ધંધો કરતા વેપારીના ઘરે આવી પોતે પોલીસના ડીજી હોવાની ઓળખ આપી રેડ કરી તેના ત્યાંથી સોના ચાંદીના દાગીના કુલ કિંમત 10 લાખ આશરે અને રોકડ રકમ 4 લાખ આશરેની લૂંટ કરીને ભાગી ગયેલા। घटना छे મહીસાગરના ખાનપુરમાં લીમડિયા ગામની, જ્યાં શનિવારે રાજ વ્યાસ નામના શખ્સે ડીજીપીના સ્વાંગમાં ફિલ્મી ઢબે આવી વેપારીને ત્યાં દરોડા પાડી રોકડ સહિત સોનાના દાગીનાની લૂંટ કરી, જેની જાણ થતા તાત્કાલિક નાકાબંધી કરી 4 શખ્સોને ઝડપી પાડ્યા, જેમની પાસેથી હાથ બનાવટની દેશી પિસ્તોલ સહિત 6 કારતૂસ મળી આવ્યા। જો કે પોલીસ ત્યારે ચોંકી ઉઠી જ્યારે રાજ વ્યાસ નામના આરોપી પાસેથી મળી આવ્યું નકલી ડીઆઈજી તરીકેનું નકલી ઓળખ કાર્ડ। નવાઈની વાત તો એ હતી તેની પાસેથી હથકડી પણ મળી આવી। આરોપી નકલી રાજ વ્યાસની પૂછપરછમાં એક પછી એક એવા ઘટસ્ફોટ થયા કે પોલીસના હોશ ઉડી ગયા। આરોપીએ એવો તો ફરજીવાળો ચલાવ્યો અને એવી મોડસ ઓપરેન્ડી અપનાવી કે કોઈ પણ સામાન્ય વ્યક્તિને આ નકલી ડીઆઈજીપીને અસલી જ માની બેસતી। શું હતી તેની મોડસ ઓપરેન્ડી आओ जानिए। પોલીસના ડીઆઈજીનું આઈડેન્ટિટી કાર્ડ, ફાયરના ડીઆઈજીનું આઈડેન્ટિટી કાર્ડ, પોલીસ સમયના પત્રકારનું આઈડેન્ટિટી કાર્ડ અને એનસીઆરબીના ખોટા દસ્તાવેજો તેમજ ખોટા લેટર પેડ મળી આવેલ। જ્યાં પણ લૂંટ કરવાની હોય ત્યાં જઈ નકલી ડીઆઈજીની ઓળખ આપતા હતા, જેમાં વેપારીના ઘરે દરોડા પાડ્યાનું કહી તિજોરી અને કબાટ ખોલાવતા હતા, જે બાદ ધાક ધમકી આપી તમામ મુદ્દામાલની લૂંટ કરી રફુચક્કર થઈ જતા હતા। ચોંકાવનારી વાત તો એ છે કે તેમના પર કોઈ શંકા ન કરે તે માટે ગાડી પર લાલ બત્તી લગાવતા હતા। એટલું જ નહીં પણ ગાડીની નંબર પ્લેટ પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી રાખતા હતા। જ્યારે કેન્દ્રીય મંત્રીઓ સાથેના એડિટિંગ કરેલા ખોટા ફોટોગ્રાફ્સ અને પ્રમાણપત્રો પણ બતાવતા હતા। આટલેથી જ ન અટકતા આરોપી રાજ વ્યાસે તો લોકોને પોતાની જાળમાં ફસાવી રૂપિયા પચાવી પાડવા તેણે મદદ લીધી ફોટોશોપની। જુઓ આ ફોટોશોપની કમાલ। ક્યાંક વડાપ્રધાન તો ક્યાંક ગૃહપ્રધાન સાથે ઊભો છે આ નકલી ડીઆઈજીપી। એટલું જ નહીં પણ પોલીસ બુકના તો ફ્રન્ટ પેજ પર તેનું સન્માન પણ થતું જોવા મળી રહ્યું છે। આ તમામ તસવીરો ફોટોશોપની કમાલ છે। રાજ વ્યાસે લોકો પર પોતાની ધાક જમાવવા માટે આ નકલીનો સ્વાંગ રચ્યો, જેમાં પીએમઓ ઓફિસમાંથી તેની સીધી ભરતી કર્યાનો એપોઇન્ટમેન્ટ લેટર પણ નકલી બનાવ્યો। તેની પાસેથી ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, મિનિસ્ટ્રી ઓફ હોમ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના સહી સિક્કાવાળા પત્રો પણ મળી આવ્યા છે। એટલું જ નહીં, તેની પાસેથી લાલ બત્તીવાળી ગાડી સહિત 4 લાખની રોકડ, સોનાની વીંટીના 8 નંગ, એક ચેન, 2 જોડ બુટ્ટીની, કડા, લક્કી, छड़ा सहित चांदीनी हासड़ी झड़पाई छे અને તમામ વસ્તુઓનો હિસાબ કરતા લૂંટનો આંકડો પહોંચી ગયો 14 લાખ સુધી। લૂંટ બાદ આરોપીઓ વિરણિયા નજીક કેનાલ પાસે મુદ્દામાલ વહેંચી ભાગવા માટે
અન્ય 3 કાર છુપાવેલી હતી, પરંતુ ચોક્કસ માહિતી મળતા આરોપીઓને ગોધરા હાઈવે પર વિરણિયા ચોકડી પાસે સ્કોર્પિયો ગાડીમાં રાજ વ્યાસ, અનિરુદ્ધ ગઢવી, મેહુલ સુઘરા અને ભલા બારિયાને ઝડપી પાડ્યા અને તેમની પાસેથી અન્ય 3 કાર પણ જપ્ત કરાઈ। તો હવે આ આરોપીઓના નકલી કારનામા જુઓ। લૂંટ ચલાવવા માટે સૌપ્રથમ રાજ વ્યાસે ડીઆઈજીપીનું નકલી ઓળખ કાર્ડ બનાવ્યું, જે બાદ રાજનેતાઓ સાથે સંબંધો દર્શાવવા ફોટોશોપની મદદથી નકલી ફોટા બનાવ્યા। તો લૂંટમાં વપરાયેલી કારમાં પણ નકલી લાલ બત્તી લગાવી દીધી। હદ તો ત્યારે થઈ જ્યારે ગાડીની નંબર પ્લેટમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખાવ્યું, તો નકલી બની અસલી લૂંટ ચલાવવા નકલી વર્દી પણ ધારણ કરી। આ અસલી લૂંટની નકલી પોલીસ તો ઝડપાઈ છે, પરંતુ તમે સાવધાન રહેજો, નહીતર પોલીસનો સ્વાંગ ધારણ કરી તમને પણ ચૂનો લગાવી શકે છે આવો ફરજીવાળો ફેલાવનારા। હાલ આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા છે અને અન્ય કેટલી જગ્યાએ આવી લૂંટ ચલાવી છે અને કોના સાથથી તેઓ બેખૌફ રીતે નકલી પોલીસ બની લૂંટ ચલાવતા હતા તેની તપાસ હાથ ધરવામાં આવી છે। કૌશિક જોશી, સંદેશ ન્યૂઝ, મહીસાગર।